Now move forward. Next point તરફ આગળ વધીએ. ચાલો આપણે અનપેડ સેલરના રાઇટ જોઈ રહ્યા છીએ. અનપેડ સેલરનો આપણે પહેલો રાઇટ કેવો જોયો હતો કે ભાઈ એને રાઇટ ઓફ લિયન મળે છે. બીજો પોઈન્ટ આપણે એવો જોયો હતો કે અનપેડ સેલરને રાઇટ ઓફ સ્ટોપેજ ઓફ ગુડ્સ ઇન ટ્રાન્ઝિટ મળે છે. અને ત્રીજો રાઇટ આપણે જોયો હતો રાઇટ ઓફ રીસેલ ધ ગુડ્સ. તમે જો ત્રણે ત્રણ પોઈન્ટની અંદર એક કોમન પોઈન્ટ જોશો તો તમને એવું દેખાશે કે ત્રણે ત્રણ પોઈન્ટમાં પોઝેશન કોની પાસે આવી જાય છે? સેલરની પાસે. પણ માની લો ગુડ્સ પહોંચી ગઈ છે બાયર પાસે, તો હવે શું થઈ શકે એ પોઈન્ટ આપણે જોવાના છીએ. હેડિંગ લખો છું. Unpaid seller's right against buyer. બાયરના અગેન્સ્ટમાં અનપેડ સેલરને શું રાઈટ મળે છે? પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજો. અનપેડ સેલરને બાયરના અગેન્સ્ટમાં શું રાઈટ મળે છે? પહેલા બે એવું બોલ્યો તો ભાઈ બાયરને શું રાઈટ મળે છે. આપણે કોના રાઈટની વાત કરીએ છીએ? અનપેડ સેલર. કોના અગેન્સ્ટ રાઈટ મળવાની વાત કરીએ છીએ? બાયરના અગેન્સ્ટ. તો એને પહેલો રાઈટ મળે છે. પહેલો રાઈટ મળે છે શૂટ ફોર પ્રાઇસ. એકદમ કોમન લોજિક પણ છે. એક એક્ઝામ્પલ લખું છું અને પછી બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લખીશું. મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ વેચી છે, એટલે કે મિસ્ટર એ છે સેલર અને મિસ્ટર બી છે બાયર. 5 લાખમાં ગુડ્સ વેચી છે. મિસ્ટર બી એ 5 લાખનું પેમેન્ટ નથી કર્યું, એટલે મિસ્ટર એ કોણ છે? અનપેડ સેલર. ગુડ્સ પહોંચી ગઈ છે મિસ્ટર બી પાસે. આપણે એવું અઝ્યુમ કરી લઈએ, એવું માની લઈએ કે ભાઈ આ જે ગુડ્સ છે એ કોની પાસે પહોંચી ગઈ છે? મિસ્ટર બી પાસે. તો હવે મિસ્ટર એ શું કરી શકે? મિસ્ટર એ મિસ્ટર બી ઉપર કેસ કરશે. મિસ્ટર એ મિસ્ટર બી ઉપર શું કરશે? કેસ. શેના માટે કેસ કરશે? ફોર recovery of price. કે ભાઈ મારા જે 5 લાખ રૂપિયા છે એ 5 લાખ રૂપિયા તમારે આપવા પડશે. પહેલો પોઈન્ટ બહુ સિમ્પલ છે. આ જ પોઈન્ટ અહીંયા લખો છો. Unpaid seller can sue on buyer. અનપેડ સેલર બાયર પર કેસ કરી શકે છે. શેના માટે કેસ કરી શકે છે? ફોર રિકવરી ઓફ પ્રાઇસ ઓફ ગુડ્સ. એવી ગુડ્સની જે પણ પ્રાઇસ હોય એ પ્રાઇસ રિકવર કરવા માટે બાયર સેલર પર સેલર બાયર પર શું કરી શકે? કેસ કરી શકે. બહુ સિમ્પલ પોઈન્ટ છે. બોલો યસ ઓર નો? નેક્સ્ટ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
goods has not been transferred to buyer. બોલો પોઈન્ટ શું કહે છે? પોઈન્ટ શું કહે છે? ગુડ્સની ઓનરશિપ બાયરને ટ્રાન્સફર થઈ નથી. આખો પોઈન્ટ ધ્યાનથી સાંભળજો. પહેલો પોઈન્ટ શું? ગુડ્સની ઓનરશિપ બાયરને ટ્રાન્સફર થઈ નથી. એન્ડ price is payable on certain day. Price is payable on certain day irrespective of delivery of goods. હવે શું લખ્યું છે અત્યાર સુધીનું? પહેલા તો ઓનરશિપ ટ્રાન્સફર થઈ નથી. કોન્ટ્રાક્ટમાં એવું લખેલું છે કે મિસ્ટર બી મિસ્ટર એ ને 5 લાખ રૂપિયા આપશે. માની લો કોન્ટ્રાક્ટ થયો છે પહેલી જૂને, કોન્ટ્રાક્ટમાં લખ્યું છે 10 જૂને મિસ્ટર બી મિસ્ટર એ ને શું કરશે? 5 લાખ આપશે. ઇન રિસ્પેક્ટિવ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ, એટલે ગુડ્સની ડિલિવરી થાય કે નહીં થાય, બી એ 10 તારીખે એને રૂપિયા આપી દેવાના. ઓનરશિપ તો ટ્રાન્સફર થઈ જ નથી અને ડિલિવરી પણ નહીં થાય, તો પણ બી એ શું કરવાનો? એને 5 લાખ આપી દેવાના. આવું ક્યાં લખ્યું છે? કોન્ટ્રાક્ટ. હવે શું થાય છે ખાસ ધ્યાનથી સમજજો. હવે બાયર wrongfully refused to pay price, અને બાયરે 10 તારીખે પ્રાઇસ પે કરવાની ના પાડી દીધી. જો બધે પોઈન્ટ એક સાથે ધ્યાનમાં રાખવા પડશે, બધી ઘટનાઓ એક સાથે ધ્યાનમાં રાખવી પડશે. ગુડ્સની ઓનરશિપ ટ્રાન્સફર થઈ નથી, પ્રાઇસ પેએબલ છે 10 તારીખે ઇન રિસ્પેક્ટિવ ઓફ ડિલિવરી થાય કે ન થાય, અને બાયરે પૈસા આપવાની ના પાડી દીધી. હવે શું સેલર બાયર પાસેથી પ્રાઇસ માટે કેસ કરી શકે? એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ધ્યાનમાં રાખજો, ઓનરશિપ ટ્રાન્સફર નથી. શું હવે સેલર બાયર પર કેસ કરી શકે કે ભાઈ મને 5 લાખ આપો? આન્સર છે યસ. ચાલો અહીંયા ધ્યાન આપે. સેલર સ્ટીલ sue on buyer. સેલર હજુ પણ બાયર પર કેસ કરી શકે છે for recovery of price of goods. આનો મીનિંગ તમે સમજ્યા કે એ બી પર કેસ કરે કે લાવો 5 લાખ, તો બી કોર્ટમાં એવી દલીલ ના કરી શકે જજ સાહેબ માલિકી મને મળી જ નથી, શેના 5 લાખ આપો? જજ સાહેબ ગુડ્સની ડિલિવરી તો મને થઈ જ નથી, શેના 5 લાખ આપો? એવું મિસ્ટર બી દલીલ કરી શકે. દરેકને પોઈન્ટ સમજાય? સેકન્ડ પોઈન્ટ છે sued for damages for
non acceptance of goods. પોઈન્ટ શું કહેવા માંગે છે? બહુ ઈઝી પોઈન્ટ છે, પ્લીઝ પોઈન્ટને ધ્યાનથી સમજજો. ઇવન એક્ઝામ્પલ વગર પણ ખ્યાલ આવી જશે. બહુ ઈઝી પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ લખો છો, seller is ready and willing to deliver the goods to buyer. શું કહે છે પોઈન્ટ? સેલર બાયર ને ગુડ્સ આપવા માટે રેડી છે, તૈયાર છે. એટલે કે મિસ્ટર એ મિસ્ટર બી ને ગુડ્સ મોકલી આપવા માટે તૈયાર છે, ઇવન અથવા મોકલી આપ્યા છે. બટ buyer wrongfully refused to accept goods. પણ બાયરે wrongfully એટલે કે ખોટા રીઝન થી ગુડ્સ એક્સેપ્ટ કરવાની ના પાડી. ચાલો સાચું રીઝન હોય કઈ વાંધો નહીં, કે ભાઈ ઓર્ડર પ્રમાણે ગુડ્સ નથી, લેટ ગુડ્સ આવ્યા છે, ગુડ્સ નું પેકિંગ બરાબર નથી, આવા કોઈક રીઝન થી એક્સેપ્ટ નથી કરતો તો એ વેલિડ રીઝન છે. પણ આવું કોઈ રીઝન નથી. સમજાય છે ને? wrongfully એટલા માટે જ શબ્દ વાપર્યો. કોઈ રીઝન વગર એને ગુડ્સ એક્સેપ્ટ કરવાની ના પાડી દીધી. અને હવે તો પછી શું થશે? then તો પછી seller may file a suit. તો સેલર હવે કેસ દાખલ કરી શકે છે અગેન્સ્ટ બાયર. કોના અગેન્સ્ટમાં કેસ દાખલ કરી શકે? બાયરના અગેન્સ્ટમાં. શેના માટે કેસ દાખલ કરી શકે? ફોર રિકવરી ઓફ ડેમેજીસ. તો એને જે પણ નુકસાન ગયું એ નુકસાન એ રિકવર કરી શકે. શેના કારણે થયેલું નુકસાન? ડ્યુ ટુ non acceptance of goods. માની લો ટ્રાન્સપોર્ટ નો ખર્ચો એને થયો 5000. એ 5000 ડેમેજીસ છે, નુકસાન છે, એ બી પાસેથી રિકવર કરી શકે. માની લો મિસ્ટર એ બી ને સુરત થી મુંબઈ ગુડ્સ મોકલી હતી, બી એક્સેપ્ટ ના કરી, તેને ગોડાઉનમાં મૂકી, ગોડાઉનમાં ગુડ્સ બળી ગઈ, તો પૂરેપૂરા 5 લાખ રૂપિયા લઈ શકે. સમજાય છે ને દરેક? ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, repudiation of contract. Before due date. Exactly point શું કહેવા માંગે છો? પોઈન્ટ લખીશ એટલે સમજાઈ જશે. ઇવન આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં પોઈન્ટ જોઈને આવ્યા છે. પોઈન્ટ લખું છું, ખાસ ધ્યાનથી સમજજો. If buyer repudiate the contract even before due date of performance of contract. બોલો પોઈન્ટ શું કહેવા માંગે છે? ખ્યાલ આવ્યો? વાંચો એકવાર. આપણે કોન્ટ્રાક્ટ એક્ટમાં શીખી ગયા છે. રેપ્યુડિએટ કરવું એટલે કેન્સલ કરવું, રિસ્કાઇન્ડ કરવું. બાયર કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દે છે ક્યારે?
ડ્યુ ડેટ આવે એ પહેલા કે નક્કી થયું તો ભાઈ 10 તારીખે ગુડ્સ ની ડિલિવરી થશે, 10 તારીખ પ્રાઇસ પેડ થશે, તો 10 તારીખ પહેલા 5 તારીખે બીએ એને ના પાડી દીધી. શેની ના પાડી દીધી? ભાઈ મારે આ કોર્સ નથી જોઈતી, કોન્ટ્રાક્ટ હું કરું છું કેન્સલ. તો હવે સેલર પાસે બે ઓપ્શન છે. તો પછી seller has two option. સેલર પાસે શું છે? બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન છે? પહેલો ઓપ્શન છે immediately rescind the contract. તરત જ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દો and sue for damages. અને તમને જે ડેમેજીસ થયા છે એના માટે કેસ કરી દો. સમજાય છે ને? બાયરે 5 તારીખ કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યો તો સેલરે પણ કીધું કોઈ વાંધો નહીં, કોન્ટ્રાક્ટ કેન્સલ આજે છે, ઇમિડિયેટલી રિસ્કાઇન્ડ ધ કોન્ટ્રાક્ટ. અને 5 તારીખ તમને જે નુકસાન થયું હોય એ નુકસાન માટે તમે શું કરો? સામેવાળી પાર્ટી પર કેસ કરી દો. સિમ્પલ પોઈન્ટ છે. આગળનો પોઈન્ટ wait till due date of performance. નેક્સ્ટ પોઈન્ટ શું છે? પરફોર્મન્સ ની ડેટ સુધી વેઇટ જોવી. સેલર શું કરે? એવું વિચારે બાયરે ભલે આજે 5 તારીખ ના પાડી છે, 10 તારીખ સુધી એકવાર રાહ જોઈ લઈએ અને પછી 10 તારીખે તમે શું કરી શકો? sue for damages. બંનેમાં ડેમેજીસ અલગ અલગ હશે, ખ્યાલ છે ને? 5 તારીખે ઇમિડિયેટલી કોન્ટ્રાક્ટ રિસ્કાઇન્ડ કર્યો તો માર્કેટ પ્રાઇસ લઈશો 5 તારીખ અને ડ્યુ ડેટ સુધી વેઇટ કરી કોન્ટ્રાક્ટની તો માર્કેટ પ્રાઇસ લઈશો ડ્યુ ડેટની એટલે કે 10 તારીખ. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 4. shoot for interest. પ્લીઝ પોઈન્ટને બહુ ધ્યાનથી સમજજો. માની લો બીએ 5 લાખ આપવામાં 2 મહિના લેટ કર્યું. બીએ પેમેન્ટ કરવામાં કેટલો લેટ કર્યો? 2 મહિના. તો આ 5 લાખ પર શું મિસ્ટર એ ઇન્ટરેસ્ટ રિકવર કરી શકે? એનો આન્સર આપણે આ પોઈન્ટમાં જોઈશું. પહેલા એક પોઈન્ટ લખું છું. whether there is any stipulation as to interest. બોલો આ સેન્ટેન્સ નું ગુજરાતી શું થાય? બોલો શું ઇન્ટરેસ્ટ રિલેટેડ કોઈ શરત હતી? કોન્ટ્રાક્ટમાં લખ્યું હતું ભાઈ? બે પોસિબિલિટી છે ને કે ભાઈ એ અને બી એ કોન્ટ્રાક્ટમાં લખી દીધું હોય ભાઈ લેટ થાય એટલે દિવસ માટે આટલા ટકાના રેટથી ઇન્ટરેસ્ટ લઈશ, અને ઘણીવાર કોન્ટ્રાક્ટમાં એવું કંઈ લખ્યું હોય નહીં. બંને પોસિબિલિટીમાં શું થશે જોઈએ અને સમજીએ. યસ ઓર નો? યસ. અહીંયા લખું છું નો. જો કોન્ટ્રાક્ટમાં આને રિલેટેડ શરત છે તો શું થશે? તો પછી seller can recover interest from buyer
સેલર બાયર પાસેથી ઇન્ટરેસ્ટ કવર કરી શકે at a rate specified in contract of sale. Contract of sale માં તમે જે રેટ લખ્યો હોય એ રેટ થી શું થશે? ઇન્ટરેસ્ટ રિકવર થશે. પણ આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ. કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટ રિલેટેડ કોઈ શરત નથી. તો હવે શું થશે? તો પછી હવે still seller can recover interest from buyer. સેલર હજુ પણ બાયર પાસેથી ઇન્ટરેસ્ટ રિકવર કરી શકે at a rate determined અથવા તો prescribed by court. તો કોર્ટ નક્કી કરે એ રેટ થી તમે શું કરી શકો? ઇન્ટરેસ્ટ રિકવર કરી શકો. અને ક્યારથી? from the date seller notify to buyer. એટલે કે સેલર શું કરશે? બાયર ને નોટિફાઈ કરશે, જણાવશે કે ભાઈ કોન્ટ્રાક્ટમાં ભલે નહોતું લખ્યું પણ આ તારીખ સુધી પેમેન્ટ આપી દેજો, નહીતર હું તમારી પાસેથી ઇન્ટરેસ્ટ ચાર્જ કરીશ. તો એ જે દિવસે નોટિફાઈ કરે, જે દિવસે જણાવે એ દિવસથી સેલર કોર્ટ જે રેટ નક્કી કરે એ રેટ થી શું કરી શકે? ઇન્ટરેસ્ટ રિકવર કરી શકે, ભલે કોન્ટ્રાક્ટમાં ઇન્ટરેસ્ટની કોઈ શરત નથી. ક્લિયર પોઈન્ટ છે? હવે આ યુનિટમાં અત્યાર સુધી આપણે કોના રાઈટ જોયા? બાયર બિચારો કે મને તો ભૂલી ગયા. હવે બાયર ને શું રાઈટ મળે છે સેલરની સામે, એ પોઈન્ટ હવે આપણે સમજીએ. પોઈન્ટ લખું છું. રાઈટ ઓફ બાયર. વાતચીત નહીં, અહીંયા ધ્યાન. બાયર ને શું રાઈટ મળે છે? ક્યારે? ઇન case of breach of contract of sale. જો કોન્ટ્રાક્ટ નો બ્રીચ થાય છે એટલે કે કોન્ટ્રાક્ટ પ્રમાણે કામ નથી થતું, ગુડ્સ ની ડિલિવરી નથી આવતી, ગુડ્સ ની ડિલિવરી આવે છે પણ એ સેમ્પલ પ્રમાણે નથી હોતું. ઇન શોર્ટ, કોન્ટ્રાક્ટમાં લખેલી કોઈ પણ શરતનો ભંગ થાય તો એના માટે બાયરને કયા રાઈટ મળશે? વન બાય વન પોઈન્ટને આપણે સમજીશું. પહેલો રાઈટ છે sued for damages for non-delivery of goods. પોઈન્ટ ને સમજીએ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. બોલો, નોન ડિલિવરી ઓફ ગુડ્સ એટલે બધાને સમજાઈ ગયું કે એ બી ને શું ના કર્યું? ગુડ્સ ની ડિલિવરી મોકલી આપી નહીં. તો બાયર સેલર પર હવે શું કરી શકે? એને જે ડેમેજીસ થયા છે એ ડેમેજીસ મેળવવા માટે કેસ કરી શકે. કેટલા ડેમેજીસ હશે જોઈએ અને સમજીએ. પોઈન્ટ નંબર 1, if seller fails to deliver goods, જો સેલર ગુડ્સ ની ડિલિવરી કરવામાં ફેલ જાય છે તો શું થશે? તો
file pursuit against seller, તો બાયર સેલર ની સામે કેસ કરી શકે છે. શેના માટે કેસ કરી શકે છે? ફોર recovery of damages. તો બાયર સેલર પર કેસ કરશે કે ભાઈ મને જે ડેમેજીસ થયા છે એ ડેમેજીસ મને આપો. બટ નાઉ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ આ ડેમેજીસ કેટલા હશે? તો એના માટે આપણે પોઈન્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. પોઈન્ટ નંબર 1, goods are available in market, અને સેકન્ડ પોઈન્ટ છે goods are not available in market. બે પોસિબિલિટી છે કે ભાઈ ચાલો માની લો એ બી ને કાર વેચી, સેકન્ડ હેન્ડ કાર હતી, મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર હતી. માર્કેટમાં ઘણી બધી બીજી પણ સ્વિફ્ટ સેકન્ડ હેન્ડ કાર અવેલેબલ હોય, એમાં કોઈ મોટી વાત નથી. પણ માની લો એને જે કાર વેચી છે યુનિક કાર હતી, એવી કાર માર્કેટમાં અવેલેબલ નથી. તો શું થશે? બંને પોઈન્ટને જોઈએ અને સમજીએ. જો ગુડ્સ માર્કેટમાં અવેલેબલ હોય તો કઈ રીતે ડેમેજીસ ગણીશું? ડેમેજીસ ગણીશું difference between contract price and market price. સિમ્પલ છે ને કે ભાઈ માર્કેટમાં એવી સેમ કાર 6 લાખની આવે છે તો 5 લાખ અને 6 લાખનો ડિફરન્સ 1 લાખ રૂપિયા ડેમેજીસ મળશે. બટ એટ ધ સેમ ટાઈમ માર્કેટમાં આવી ગુડ્સ અવેલેબલ નથી. તો શું? તો આપણે કોને ડેમેજીસ ગણીશું? તો આપણે ડેમેજીસ ગણીશું લોસ ઓફ પ્રોફિટ. એને જે પ્રોફિટ થવાનો હતો, એને જે પ્રોફિટની એક ઓપોર્ચ્યુનિટી હતી, માની લો આ કારે બીજા કોઈને વેચવાનો હતો અને ત્યાંથી એ 20 લાખનો પ્રોફિટ કરવાનો હતો, તો એને લોસ ઓફ પ્રોફિટ કેટલો થયો? 20 લાખ. તો 20 લાખ રૂપિયા ડેમેજીસ તરીકે મિસ્ટર બી શું કરી શકે? એ પાસેથી રિકવર કરી શકે. એના પછીનો એક પોઈન્ટ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, ખાસ ધ્યાનથી સમજજો. સેકન્ડ પોઈન્ટ લખું છું, shoot for specific performance. દરેકનો અહીંયા ધ્યાન. પહેલા પોઈન્ટ લખું છું, સાથે સાથે સમજતા જઈશું. If damages are not adequate remedy, જો ડેમેજીસ પૂરતા નથી, એકવાર તમને કીધું તો જો યાદ હોય તો, કીધું ઘણું બધું હોય, કેમ યાદ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે કેસ કરે ત્યારે એને કોર્ટ દ્વારા પૂછવામાં આવે કે તમે શા માટે કેસ કર્યો છે, વોટ યુ એક્સપેક્ટ ફ્રોમ ધ કેસ. તો મોટે ભાગે 10 માંથી 8-9 કેસમાં જવાબ આપે જજ સાહેબ ડેમેજીસ અપાવી દો, વાર્તા પૂરી. પણ મેં હમણાં જે એક્ઝામ્પલ આપ્યું કે સામેવાળાને ડેમેજીસમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી, ડેમેજીસ આર નોટ એડિક્યુટ રેમેડી. ઇવન સેલર સામેથી ડેમેજીસ આપવા તૈયાર છે પણ બાયર લેવા જ તૈયાર નથી કે મારે ડેમેજીસ જોઈએ જ. સમજાય છે? એટલા માટે સેન્ટેન્સની શરૂઆત જ ત્યાંથી કરી, when damages are not adequate remedy, એટલે કે જ્યારે ડેમેજીસ પૂરતા
ન હોય ત્યારે buyer file a suit against seller. ત્યારે buyer seller પર કેસ કરે છે. શેના માટે કેસ કરે છે? for specific performance. કોન્ટ્રાક્ટ એક્ટમાં પણ સ્પેસિફિક પરફોર્મન્સ નો મીનિંગ કીધો તો અહીંયા પણ ફરીથી સેમ કહું છું. સ્પેસિફિક પરફોર્મન્સ એટલે કોન્ટ્રાક્ટમાં જે નક્કી થયું હતું એ કામ કરો. સમજાય છે ને? એટલે બી એ ઉપર કેસ કરશે. જજ સાહેબ પૂછશે, મિસ્ટર એ પૂછશે કે ભાઈ ડેમેજીસ લઈ લો, પણ બી કહેશે ના, કોન્ટ્રાક્ટમાં જે નક્કી થયું હતું, કોન્ટ્રાક્ટમાં નક્કી થયું હતું તમે મને યુનિક કાર આપવાના હતા તો એ આપવી પડશે, મારે બીજું કોઈ સાંભળવું. સમજાય છે? તો બાયર સ્પેસિફિક પરફોર્મન્સ માટે પણ કેસ કરી શકે, કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારબાદ પોઈન્ટ નંબર 3, buyer may file a suit. buyer કેસ કરશે કોના અગેન્સ્ટમાં? અગેન્સ્ટ સેલર. શેના માટે સેલર પર કેસ કરશે? for damages arising from breach of warranty. આપણે ચેપ્ટર નંબર 3 માં જોઈ ગયા, ખબર છે ને? યુનિટ નંબર 3 માં કન્ડિશન અને વોરંટી. કન્ડિશન નો બ્રીચ થયો હોત તો એને કોન્ટ્રાક્ટ જ કેન્સલ કરી દીધો, પણ વોરંટી નો બ્રીચ થાય, જેણે આપણે કીધું એ સર્વિસ આપીશ ને નથી આપી, તો બાયર સેલર પર કેસ કરશે કે ભાઈ મને જે પણ ડેમેજીસ થયા છે શેના કારણે? બ્રીચ ઓફ વોરંટી ના કારણે, એ તમારે મને આપવા પડશે. દરેકને સમજાય છે પોઈન્ટ? અને ત્યારબાદ પોઈન્ટ છે પોઈન્ટ નંબર 4, shoot for price. ચાલો, હવે ઘણાને એવું થાય કે સર એ તો સેલર બાયર પર કેસ કરે ને 5 લાખ આપો, બાયર સેલર પર કેસ કરે 5 લાખ આપો. ક્યારે? એને પ્રાઇસ પે કરી દીધી હોય તો પહેલા સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? if price of goods had been paid by buyer to seller. જો બાયરે સેલર ને ગુડ્સ ની પ્રાઇસ ઓલરેડી પે કરી દીધી હોય તો buyer may file a suit. તો બાયર કેસ કરી શકે છે. શેના માટે કેસ કરી શકે છે? for recovery of price paid. તો તમે જે રૂપિયા ચૂકવી દીધા છે એ રૂપિયા પાછા મેળવવા માટે બાયર સેલર પર શું કરશે? કેસ કરશે. ક્લિયર પોઈન્ટ છે? નેક્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નેક્સ્ટ પોઈન્ટ છે ઓક્શન સેલ. ચાલો, દરેક જેટલો હવે અહીંયા ઓક્શન સેલ એટલે શું? હરાજી બધાએ સાંભળ્યું હશે. ખાસ પોઈન્ટ ને ધ્યાનથી સમજજો. એક એક્ઝામ્પલ લઈએ.
એક વ્યક્તિ છે મિસ્ટર એ. મિસ્ટર એ કોણ છે? મિસ્ટર એ છે ઓનર ઓફ ગુડ્સ, જેની વસ્તુ વેચવાની છે. ઓનર ઓફ ગુડ્સ. મિસ્ટર એ શું કર્યું? મિસ્ટર એ મિસ્ટર એક્સ નામની એક વ્યક્તિની અપોઇન્ટમેન્ટ કરી. શેના માટે અપોઇન્ટમેન્ટ કરી? ઓક્શન દ્વારા સેલ કરવા માટે. જે વ્યક્તિની અપોઇન્ટમેન્ટ કરી છે એ વ્યક્તિ એટલે કે મિસ્ટર એક્સ માટે આપણે એક શબ્દ વાપરીશું, ઓક્શનિયર. કયો શબ્દ વાપરીશું? ઓક્શનિયર. એટલે કે ઓક્શન કરનાર વ્યક્તિ. હવે શું થશે? મિસ્ટર એક્સ ની આગળ ઘણા બધા લોકો બેસેલા હશે. ઉભા હોય તો પણ વાંધો નથી. હવે આ બધી વ્યક્તિ શું કરશે? બીડ બોલશે. બીડ બોલવું એટલે હરાજી. અને એમાંથી જે વ્યક્તિએ હાઈએસ્ટ બીડ બોલી હશે એને શું કરવામાં આવશે? ગુડ્સ વેચી દેવામાં આવશે. કે માની લો આ વ્યક્તિએ હાઈએસ્ટ બીડ બોલી, તો આને શું કરવામાં આવશે? ગુડ્સ વેચી દેવામાં આવશે. દરેકને પોઈન્ટ સમજાય છે? હવે ઓપ્શન સેલ વિશે કંઈ પૂછાય તો આવું દોરાય તો નહીં, એક લખવું પડશે. શું લખીશું? પોઈન્ટને જોઈએ અને સમજીએ. વાતચીત પહેલા બંધ કરી દો. તમારો ઉત્સાહ શેનો ઉત્સાહ છે મને ખબર છે કે સર એસઓજી નો છેલ્લો પોઈન્ટ છે. એસઓજી નો છેલ્લો પોઈન્ટ છે, લો નો છેલ્લો પોઈન્ટ નથી. હજી બે બાકી છે. બરાબર? ચાલો હવે અહીંયા ધ્યાન. ઓક્શન સેલ શું છે? ઓક્શન સેલ is a mode of selling goods. ઓક્શન સેલ શું છે? ઓક્શન એ વસ્તુને વેચવાનો એક મોડ છે, એક મેથડ છે. કઈ રીતે? by inviting bids from public. પબ્લિક પાસેથી આપણે બીડ મંગાવીશું, બોલી મંગાવીશું. સમજાય છે ને? and goods are sold to highest bidder. અને goods કોને વેચી દેવામાં આવશે? જે હાઈએસ્ટ બિડર હશે એને વેચી દેવામાં આવશે. આપણા પોઈન્ટની અંદર એક ઇમ્પોર્ટન્ટ પર્સનનો આપણે ઉલ્લેખ કર્યો. કોણ? ઓક્શનિયર. ઓક્શનિયર કોણ છે? ઓક્શનિયર એક્સ છે એવું નહીં. ઓક્શનિયર એજન્ટ ઓફ ઓનર ઓફ ગુડ્સ. પ્લીઝ ધ્યાનથી સમજજો. ઓક્શનિયર કોણ છે? ગુડ્સ નો જે ઓનર છે એનો એજન્ટ છે. who is governed by law of agency. એટલે કે લો ઓફ
એજન્સી ના જેટલા નિયમો છે, લો ઓફ એજન્ટ ના જેટલા નિયમો છે, બધા નિયમો કોને લાગુ પડશે? ઓક્શનિયર ને લાગુ પડશે, કારણ કે ઓક્શનિયર ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કોણ છે? એજન્ટ છે. કોનો એજન્ટ છે? ઓનર ઓફ ગુડ્સ. દરેકને ખ્યાલ આવે છે. અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, rules regarding auction sale. ચાલો પ્લીઝ પોઈન્ટ ને ધ્યાનથી સમજજો. ઓક્શન સેલ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ કયા છે? ઓક્શન સેલ રિલેટેડ પહેલો ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે, લખું છું પહેલા, where goods are sold in lots, each lot is considered as separate contract अथवा तो सेपरेट ऑक्शन. શું થયું મીનિંગ? મિસ્ટર એક્સ જે ગુડ્સ વેચવા બેઠો છે, ત્યાં મિસ્ટર એક્સ પાસે અલગ અલગ લોટમાં ગુડ્સ પડેલી છે, અલગ અલગ લોટમાં ગુડ્સ પડેલી છે. તો આ દરેક લોટ માટે અલગ ઓક્શન થશે, અલગ કોન્ટ્રાક્ટ થશે. પાંચે પાંચ ગુડ્સ એક સાથે ઓક્શન બોલી ગઈને વેચી દીધું એવું પોસિબલ નથી. દરેક ગુડ્સ માટે શું થવું જોઈએ? અલગ ઓક્શન, અલગ કોન્ટ્રાક્ટ થવો જોઈએ. પહેલો પોઈન્ટ બધાને સમજાયો? જ્યારે ગુડ્સ લોટ્સમાં વેચાતી હોય ત્યારે દરેક લોટને એક સેપરેટ કોન્ટ્રાક્ટ માની લેવામાં આવે છે. બીજો પોઈન્ટ, contract of auction is completed. Auction નો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થઈ જાય છે ક્યારે? On fall of hammer on table by auctioneer. બસ આ એમ છે. બધાને ખબર છે કે ભાઈ ઓક્શનિયર હોય એ શું કરે? ઓક્શન ટેબલ પર 1 2 3 બોલ્યા પછી ફોલ ઓફ હેમર એટલે કે હથોડી પછાડે. જોડથી નહીં, ટેબલ તોડવાનું નથી. તો એ ફોલ ઓફ હેમર થાય એટલે શું માની લેવામાં આવશે? આ કોન્ટ્રાક્ટ અહીંયા કમ્પ્લીટ થયો. એટલે માની લો એના પછી ઇમિડિયેટલી કોઈ એના કરતા પણ વધારે હાઈએસ્ટ બીડ બોલે છે તો એનાથી હવે ફરક પડશે નહીં. પોઈન્ટ નંબર 3, if right to bid is reserved by seller, then seller may bid at auction. जो સેલરે રાઈટ ટુ બીડ, કોણ બીડ કરશે કોણ બીડ નહીં કરે એ રાઈટ પોતાની પાસે રાખ્યો હોય તો મિસ્ટર એ પોતે પણ અહીંયા આવીને શું કરી શકે? બીડ કરી શકે. પણ એના માટે એને શું કરવું પડશે? રાઈટ ટુ બીડ રિઝર્વ રાખવો પડશે. એટલે કે ઓક્શન શરૂ થાય પહેલા બધાને કહી દેવું પડશે કે ભાઈ મારી પાસે રાઈટ ટુ બીડ છે એટલે હું પોતે પણ શું કરીશ? ઓક્શનમાં બોલી લગાવીશ. સમજાય છે? ત્યારબાદ પોઈન્ટ નંબર 4, ઉપરના જ પોઈન્ટ નું એક્સટેન્શન પોઈન્ટ છે.
if seller not notified to not notified, if seller does not notify, જો સેલરે જાણકારી ન આપી હોય, then seller shall not bid at auction. જો સેલરે આ બધાને જાણકારી ન આપી હોય કે ભાઈ હું પોતે બોલી લગાવવાનો છું, તો સેલર શું ન કરી શકે? ઓક્શનમાં પોતે બોલી લગાવી શકે નહીં. એન્ડ બ્રીચ ઓફ ઇટ, એન્ડ બ્રીચ ઓફ ઇટ, બોલો બ્રીચ ઓફ ઇટ એટલે સેલરે જાણકારી નહોતી આપી તો પણ એને બોલી લગાવી. તો પછી contract becomes voidable at the option of buyer. તો બાયર માટે આ કોન્ટ્રાક્ટ voidable થઈ જશે. માની લો આ વ્યક્તિએ ગુડ્સ ખરીદી, એને પછી ખબર પડી કે ભાઈ મારી સાથે જે વ્યક્તિ બીડ લગાવતો હતો એ વ્યક્તિ તો પોતે મિસ્ટર એ જ હતો, પણ એને એવું લાગે છે કે ના ભાઈ મને ગુડ્સ બરાબર પ્રાઇસમાં મળી ગઈ છે, તો એ કોન્ટ્રાક્ટ કન્ટિન્યુ રાખી શકે. પણ એને એમ થાય કે નહીં ભાઈ આ મિસ્ટર એ તો મને બહુ પ્રાઇસ વધારે વસ્તુ આપી દીધી, તો એ કોન્ટ્રાક્ટને કેન્સલ પણ કરી શકે. ટૂંકમાં કોન્ટ્રાક્ટ કેવો બની જાય? voidable. કોના માટે? બાયર માટે. ત્યારબાદ the owner of goods શું કરી શકે? may reserve the price. આના માટે હું તમને બે ઓરલ એક્ઝામ્પલ આપું છું. ઘણીવાર શું થાય, કોઈ ગુડ્સની ઓક્શન થઈ, બધા લોકો બીડ બોલ્યા, આ વ્યક્તિ હાઈએસ્ટ બીડ બોલ્યો 2 લાખ રૂપિયા, 1 2 3 પણ થઈ ગયું, ફોલ ઓફ હેમર થઈ ગયું, પણ વસ્તુ આને નહીં વેચવામાં આવે, એને ખાલી એક એપ્રિસિએશન તરીકે કંઈ નાનું મોટું ગિફ્ટ આપી દેવામાં આવશે. ક્યારે એવું થાય? જ્યારે મિસ્ટરે એક્સ ને એક લિસ્ટ આપી દીધું હોય કે ભાઈ આ કિંમતથી સસ્તામાં ગુડ્સ વેચવાની નથી, ત્યારે એટલે એને શું કરી? પ્રાઇસને રિઝર્વ રાખી છે. અને આના કરતા વધારે પ્રેક્ટિકલ ઓપ્શન, સેલ જ અમુક ચોક્કસ રકમથી શરૂ થાય. તમે આઈપીએલ માં ઓપ્શન જોયા હોય તો ખ્યાલ હશે, અલગ અલગ પ્લેયરના ઓપ્શન અલગ અલગ કિંમતથી શરૂ થાય. કોઈના 10 લાખથી થાય, કોઈના 50 લાખ, તો કોઈના 2 કરોડથી થાય. તેવું શા માટે? કારણ કે ત્યાં પ્રાઇસ શું કરવામાં આવી છે? રિઝર્વ. એટલે કે ખોટું આખી પ્રોસેસ પૂરી થઈને પછી ના પડવી, એના કરતા ક્લિયર કરી દેવામાં આવે કે ભાઈ આના ઉપર બોલો, એનાથી નીચે અમે પ્રાઇસ આપવા તૈયાર નથી. ખ્યાલ આવે છે? અને એના પછીનો એક પોઈન્ટ છે, if seller makes pretended bidding to raise price, then the contract becomes voidable at the option of buyer. શું કહેવા માંગુ છું? ધ્યાનથી સમજજો.
સેલરે શું કર્યું, એને ખબર હતી હું પોતે બીડ નહીં કરી શકું, તો સેલરે મિસ્ટર જેટને એવું કહી દીધું કે ભાઈ તમારે કોઈ બી વ્યક્તિ કઈ પ્રાઇસ બોલે એટલે એના કરતા થોડીક વધારે કિંમત બોલ દેવાની. સમજાય છે? અને આ રીતે વધારે 2 લાખની ગુડ્સ મિસ્ટર વાય ને 7 લાખમાં આપી. પછી મિસ્ટર વાય ને ખબર પડી કે ભાઈ મારી સાથે જે વ્યક્તિ પ્રાઇસની કોમ્પિટિશન કરતો હતો જેટ, એ તો કોનો માણસ છે? ઓનર ઓફ ગુડ્સ. જો if seller makes pretended bidding, સેલરે શું કર્યું? પ્રિટેન્ડેડ બિડિંગ કરાવી. શેના માટે ખોટી બિડિંગ કરાવી? ટુ રેઝ ધ પ્રાઇસ, પ્રાઇસ વધારવા. તો હવે આ બાયર માટે આ કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે? વોઇડ. ક્લિયર પોઈન્ટ છે? ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલ